આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ હરેશભાઈ મારવાણિયા કલોલનો વિડીયો છે, પૂરો સાંભળજો. કારણ કે એમણે કીધું કે જે મેં પેલું લગ્ન કર્યું હતું એ બાઈ લગ્ન કર્યા પછી એમની સાથે રહેવા નહોતી માગતી. હવે જો અમુક બાઈઓ કેવી હોય છે કે લગ્ન કરીને પતિની સાથે ન રહેવા માગતી હોય એને તો કોઈ કેવી રીતે રાખી શકે. અને અમદાવાદ રહેવા જવું હતું એટલે આ ભાઈનો ધંધો કલોલમાં હતો એટલે પછી એણે ત્યાં છૂટું કરી દીધું. હવે એમની ઈચ્છા એવી છે કે એનાથી 2-3 વર્ષ મોટી હોય તો ચાલે, 2-3 વર્ષ નાની હોય તો ચાલે, આવું કોઈ પણ પાત્ર મળી જાય તો એના માટે એ તૈયાર છે. તો પૂરો વિડીયો સાંભળો. અને આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો મૂકીએ છીએ. પણ આપણી ચેનલની એક મોટી શરત એ છે, ઘણાને આ ખબર નથી હોતી, કે આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. સિવાય કે કાંઈ કૌટુંબિક પ્રોબ્લેમ હોય અથવા તો લગ્ન થયા હોય તો એ 5 દિવસ સુધી આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો ચાલે. ત્યારબાદ અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં 2000 રૂપિયા દાન કરે અને એની પાવતીનો ફોટો પાડીને આપણને મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું. અન્યથા આપણે આમાંથી વિડીયો ડિલીટ કરતા નથી. અને આપણી આગળ લગ્ન માટેની એક જ સિસ્ટમ છે, યુટ્યુબમાં મૂકવાની. એટલે ઘણા લોકો ઘણી બધી વાત કર્યા પછી એમ કહે કે મારે યુટ્યુબમાં નથી મેળવું. તો ભાઈ કોઈ પણ વાત કરશે એનો ફરજિયાત યુટ્યુબમાં વિડીયો આવી જશે. એટલે તમે જોઈ વિચારીને જ મારી સાથે વિગતો આપજો. એટલે આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ, બરાબર. અને અત્યારે આપણે હરેશભાઈ મારવાણિયાનો વિડીયો સાંભળીએ. હેલો. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જુનાગઢ થી બોલું છું. બોલો ને. હવે આપણે તમે સંબંધનું ના હતું ઓલું કરો છો સર, તો હવે આપણે વ્યવસ્થિત રીતે સારું પાત્ર એવું હશે તો થઈ શકે આપણે. તો યુટ્યુબમાં મેલી દઈ પછી તો તમારા ભાગ. બરાબર બરાબર. આપણે એક તમારી પાસે એક વલસાડ નું આવેલું છે, એ કેવું છે વલસાડ વાળું? આપણે આમ જોયું નથી, ફોન ઉપર વાત થઈ છે. ફોન ઉપર વાત થયેલી છે એવું છે. હમ. હા બરાબર. તો એ અંદાજે એમ કે ખર્ચમાં કેટલું અંદાજે? યુટ્યુબમાં મૂકવા માટે એમ નહીં, એટલે યુટ્યુબ નહીં, એમ કે આપણે કદાચ વાત થઈ જાય અને આપણે મેરેજ કરી તો આપણે અંદાજે એમાં ખર્ચ લેવડ દેવડમાં એ તો તમારા બે ને સામે બેસીને નક્કી કરી નાખવાનું કોને હું લેવું છે ને કોને હું દેવું છે. બાકી તો મફત થઈ જાય. બરાબર બરાબર. આ તો આ વલસાડ વાળું છે એ વાત કરે તો વાત આગળ વધારો તો આપણે કરી નાખી. અને મારે રહેવાનું છે કલોલમાં, હું લેબર કોન્ટ્રાક્ટર છું સાહેબ. ઉંમર કેટલી છે? ઉંમર મારી 52. 52 છે તો મેળ આવી જાય. એનું 55 છે. હા, એટલે મારે હું લેબર કોન્ટ્રાક્ટ ચલાવું છું. હું પહેલેથી જ હું 10 ભણેલો છું. એક વિષયમાં ફેલ છે, બરાબર. હું છે એવું તમને ચોખ્ખી વાત કરું. આપણે કોઈ વ્યસન છે નહીં. મારે તાલુકો છે માણાવદર, જિલ્લો છે જુનાગઢ, ગામ છે મારું થાનિયાણા. અગાઉ લગ્ન થયા હતા? અગાઉ થયેલા હતા પણ હવે એને રહેવું નહોતું મારી ઘરે, ત્યાં ગામડે રહેવા નહોતી માંગતી. તો હું ગામડે ના રહેવું હોય તો મારી અંગાતે અત્યારે રહેવું પડે ને. તો હવે મારે રહેવું નથી કે હું વાંધો નહીં. તો આપણે એકબીજા રાજી ખુશી ને છૂટું કરી, બીજું તો હું આમાં. કેટલા બાળકો? ના, બાળકો આપણે નહીં. બાળકો હતા એ હંગાતે લઈ ગઈ છે. તો હું તારે જોતા તું રાખ. આપણે એકબીજાને કોઈને મન દુઃખ કરીને આપણે કરવાનું નથી સાહેબ. જો સેવી ચોખ્ખી શર્ટ વાત. મારે જમીન બમીન બધું જ છે હો. જમીન છે, મકાન છે, જુનાગઢમાં મકાન છે, ત્યાં ગામડે મકાન છે. હોત યુટ્યુબમાં મૂકવાનું છે. હવે યુટ્યુબમાં તો આપણે ના મૂકીએ તો વધુ સારું છે. કારણ કે આપણે કોઈ લાંબુ ચર્ચામાં પડવું નહીં. આપણે એટલું ને ટૂંકમાં જો થઈ જતું હોય તો આપણે વેલા એટલા વેલા એટલા પેલા એમ. એ બાઈ 2 જગ્યાએથી પાછી આવેલી, ચાલે? કેટલી જગ્યાએથી? 2 જગ્યાએથી. 2 જગ્યાએથી. એક જગ્યાએ તો 8 દિવસ જ રોકાણી. હમણાં જ કરાવ્યું હતું એનું 1 મહિના પહેલા. હા, પૂજારી હતા બાવળાના, એની સાથે કરાવ્યું હતું. 8 દી રોકાઈને વહી આવી હતી. અને એસી વાળા રૂમ ભાડા રાખ્યા ને તોય નહોતી રોકાણી. તમારે છે એસી વાળા રૂમ ને એવું બધું છે?
તો પછી ઈ VIP ગોતે સાહેબ. એટલે એ વીઆઈપી ગોતે છે, બરાબર. હવે કયો. હવે વલસાડ વાળું હોય તો વલસાડ વાળાની વાત થતી હોય. એ વલસાડ વાળાની જ મેં વાત કરી લીધી, હા એની જ મેં વાત કરી. બરાબર. હા બસ. લ્યો હવે કયો બીજું. બીજું કોઈ પ્રજાપતિ કે ના, એવું નથી. બ્રાહ્મણ કે કોઈ? ના, નથી. બરાબર, તો આ નંબર મારો જ છે. મારું નામ છે હરેશભાઈ ગોરધનભાઈ મારવાણીયા. બરાબર. એનું મારે કઈ કામ નથી. હા શું કામ? અત્યારે હમણાં હું ફોન મેલી એટલે તમને હું ભૂલી ગયો હશે. બરાબર યુટ્યુબમાં ના, મેલવું હોય તો આગળ વધીએ, નહીં તો પૂરું કરીએ. આ તો યુટ્યુબ ઉપર મૂકી દેજો. ના તો હું તો હજી વિગત તમારી મેળવવી પડશે તો મારે. હા બરાબર. તમારું આખું નામ લખવું પડશે, ગામ લખવું પડશે, ધંધો લખવો પડશે. હા આ તમારો વોટ્સએપ નંબર છે? હા. એક મિનિટ હો. બોલો તો, નંબર બોલો તો. નંબર 99255 99 255 72 091. 72 હા 72 72 72 91. 91. હવે તમારું નામ કયો. મારું નામ છે હરેશભાઈ. હરેશભાઈ ગોરધનભાઈ મારવણિયા. ગોરધનભાઈ હા, કડવા પાટીદાર. નામ કડવા છે પાટીદાર છો? ગામનું નામ છે થાનિયાણા, તાલુકો છે માણાવદર, જિલ્લો જુનાગઢ. શું કામ કીધું? ગામનું નામ થાનિયાણા. આનિયાણા. થાનિયાણા આપણે સરદારગઢ ને બાજુમાં. આનિયાણા તાલુકો કયો કીધો? માણાવદર. માણાવદર માણાવદર, હા, અને બરાબર. જિલ્લો જુનાગઢ. એ તો બરાબર. અને કામ શું કરો છો? હું લેબર કોન્ટ્રાક્ટ ચલાવું છું. લેબર કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટ. કેટલા કમાતા હશો મહિને? એને રહેવાનું થશે આપણે કલોલમાં જ. બરાબર. અચ્છા, કલોલ રહ્યો છો ત્યારે. હા. એકલા રહ્યો છો, કોઈ પરિવાર સાથે? ના, હું અત્યારે તો એકલો જ રહું છું. બરાબર. હમ. હા, હું છે એવું કહું ને, ચોખ્ખું જ. આપણે આમાં છુપીને કોઈ વાત કરવાની કોઈ મજા ના આવે. હમ. કેટલા કમાવો છો મહિનામાં? અંદાજે આપણે મહિને 30 થી 35 તો પરમેનન્ટ. એમ. હા. મકાન ઘરના છે ત્યાં? હે? કલોલમાં મકાન છે? ના, કલોલમાં હવે મારે વાત ચાલુ છે મકાન લેવાનું. હમ. હું અત્યારે કંપનીમાં જ રહું છું, પણ શું છે કે હું એકલો રહું છું એટલે પછી ઓલું સિટીમાં ભાડે મકાન એકલાના નહીં આપતા લોકો. સમજાઈ ગયું? હમ. હમ. કારણ કે આપણે ફેમિલી હોય તો આપણે ભાડેથી રહી શકીએ કે અથવા પોતાનું લઈ શકી. અગાઉમાં શું પ્રોબ્લેમ થયો હતો તમારો? મારે બીજું કશું જ નહીં, એને હંગાતે રહેવું નહોતું. બીજો કોઈ પ્રોબ્લેમ નહીં કે આપણે કોઈ ઝઘડા કે એવું કાંઈ નહીં, માથાકૂટ બીજી કોઈ જ નહીં. એને ઘેરે રહેવું નહોતું ને એ મારી હંગાતે રહેવું નહોતું. એ કે તમારે અમદાવાદમાં ધંધો હોય તો અમદાવાદમાં રહેવું છે, મારે નકર નહીં રહેવું. હું કહું ભાઈ, મારે અમદાવાદમાં ધંધો કરવો નથી અને મારે રહેવા માંગતો નથી. કારણ કે મને ગરમીની હિસાબે એલર્જી છે. મને ગરમી સહન નહીં થતી આપણાથી. એવું કહું ને હું સાહેબ. કેટલા બાળકો કેટલા થયા હતા? મારે એક બાળક. એ સાથે લઈને વહી ગયા એમ ને? હા. બરાબર. એટલે અત્યારે તમે સિંગલ છો? હા, હું અત્યારે સિંગલ હું. ભાઈ કેટલા? અમે 2 ભાઈઓ, 2 ને કઈ નહીં. જમીન કેટલી છે ખેતીની? જમીન અમારે 26 વીઘા. 2 ભાઈઓ વચ્ચે? હા, 2 ભાઈઓ વિચારે. 2માં પાણી ફૂલ હો. એમ. હા, 2માં પાણી. એ ક્યાં આવી જમીન? જમીન ગામડે જ, આપણે થાનિયાણા. થાનિયાણા, બરાબર. હા. બરાબર. કઈ વાંધો નહીં. હાલો, આપણે યુટ્યુબમાં તમારો ફોટો મોકલો તમારો. બીજું કોઈ વિગત જણાવવા જેવી તો બોલો. હું લખાવું? બીજી કોઈ વિગત તમારે આપવી હોય તો આપો. બાકી મારે જોતી એટલે વિગત આવી ગઈ. બરાબર. અને જ્યાં સુધી બને ને, જો પ્રજાપતિ હોય ને બ્રાહ્મણ હોય તો સારું. હા, કઈ વાંધો નહીં. બરાબર. આપણે કદાચ એકાદું નાનું છોકરું હોય છે, 2 વર્ષ કે 5 મહિનાનું, 6 મહિનાનું, તો આપણે સાચવવા તૈયાર છે. એવું નથી કે નહીં.
હમ. આપણે કોઈ છોકરીને દુખી કરવાની નથી, સમજી લેજો. આપણી હંગાતે રહીએ એટલે બહુ થઈ ગયો. આપણે ઘર હાચવીને બે એટલે આપણે એને કોઈ કામ કરાવવા નથી, ખેતી નહીં કરાવવાની કે કોઈ કંપની નહીં મોકલવાનું. એમને કેટલી ઉંમરની હોય તો હાલે? ઉંમર આપણે મારા કરતા નાની હોય તોય હાલે, અને કદાચ 50-55 ની આસપાસ હોય તોય હાલે. બરાબર હા, બરાબર બરાબર. મારાથી થોડી 1-2 વર્ષ ઝીણકી હોય તો ચાલે, આપણે સેટિંગ થાય. હમ હમ ને કદાચ મારાથી 1 વર્ષ મોટી હોય તો ચાલે. હમ પછી એથી બહુ આગળ જાય, 60-65 હોય તો પછી ના ચાલે. હમ કારણ કે પછી ગામમાં વાતો ખોટી થાય ને, આપણે ના મજા આવે. હમ આ તો હું બાયુ બે કે બાયુમાં તો કેવું કે પૂછતા હોય એકબીજા કે શું નામ ને તમારી ક્યાં ઉંમર ને શું છે ને ક્યાં ના છો ને બધું. હમ હા, તો હવે તમારી તેમ પછી મને વાતચીત કરજો, બરાબર જે હોય ઈ. નહીં, આપણે YouTube માં મેલશું. મેં તમે ફોટો મોકલો તમારો. એ સારું સારું, હું હમણાં એક ભાઈ ઓલો આવે ને એટલે હું YouTube માં હું તમને મારો ફોટો પાડીને મોકલાઈ દઉં છું. હા, તમે સેલ્ફી લઈને મોકલી દો તો હાલશે. હો, એ હા આ તમારો WhatsApp નંબર છે ને? હા, મોકલી દો, કાંઈ વાંધો નહીં. હો, એ બરાબર. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.